આમ આપણે જોઈએ ને તો આપણે ઘણી આ પેઢી એમ તો એ પહેલી પેઢી આપણે એમ કહેવાય કે જેને નોટબંધી જોઈ, કોરોના મહામારી જોઈ, પણ પેટ્રોલની મહામારી અને સુરતમાં અત્યારે પહેલી વખત આપણને જોવા મળે છે. તમને બતાવું, અત્યારે સવારની એમ કહે ને કન્ટિન્યુ આ લાઈન સવારની હાલે છે ને પડાપડી બોલે છે અત્યારે પેટ્રોલની. મોદી સાહેબે ખાલી એક વખત બે વખત હું કીધું કે ભાઈ પેટ્રોલ પંપને બચાવજો, પેટ્રોલ બચાવજો, તેલ બચાવજો. એક અમારે આ હક નહીં લે 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 તું બોલી લે બોલ રાસ ગરબા હાલતા જાય ને પેટ્રોલ પૂરાતું જાય. મિત્રો તમે જોયું હશે કે આમાં તમે ઘણી પ્રકારના લાઈનમાં ઉભા છે. કેરોસીનની લાઈનમાં ઉભા, ઘઉં ચોખાની લાઈનમાં ઉભા. રાજલા કેની લાઈનમાં ઉભા? કેરોસીનની લાઈનમાં ઉભા મિત્રો. કેની? કેરોસીનની. આમ તો પેટ્રોલ પુરાઈને વીએ પણ કેવા જુગાડ કરીએ છે બતાવો. બેઠો બેઠો પેટ્રોલ ભરે. આ ગાડીમાં પેલા 500 નું નાખ્યું, આ ગાડીમાં 500 નું નાખ્યું, હવે આ ગાડીમાંથી પાછું 500 નું કાઢીએ. એ ગાડીમાં જો કે 1000 નું થઈ ગયું હતું એટલે 500 રૂપિયાનું પાછું કાઢીએ છીએ. આવા જુગાડો અમે કરીએ. અને આપણે હવે તો મિત્રો આમ કહું ને તમને તો નવું લોકેશન આપણે ગોત્યું છે. એ જગ્યાની તો મને નથી ખબર, પણ છે મસ્તીનું. જો હા મજા આવે એવું છે. અમારે ગટા ગેંગ ને આમ મજા આવે એવું છે. વાતાવરણ એવું ટાઢું કાંઈ ઘટે જ નહીં. હાલો મળીએ બીજા મિની બ્લોગમાં.